અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં બનેલી હત્યાની ઘટના મામલે પોલીસે આરોપીને સાથે રાખી પંચનામાની કાર્યવાહી કરી છે। કાગડાપીઠ પોલીસ સ્ટેશનની બરોબર 800 મીટર નજીક જ ન્યૂ ક્લોથ માર્કેટ ગેટ નંબર 5 પાસે હત્યાની ઘટના બની હતી। આ મામલે પોલીસની નિષ્ક્રિયતા સામે આવી હતી, પરંતુ હવે પોલીસે ઘટના મામલે ઝડપાયેલા 3 આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળ પર પહોંચી પંચનામાની કાર્યવાહી કરી છે। લોકોમાં ડરનો માહોલ ન ફેલાય અને અસામાજિક તત્વો ગુનેગારોની શાન ઠેકાણે આવે તે પ્રકારે આરોપી પાસે માફી પણ મંગાવી। પોલીસ ત્રણેય આરોપીઓને સાથે રાખીને હત્યા પાછળનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે હત્યાની ઘટનાના 2 દિવસ પહેલા પણ આરોપીએ મૃતક અલ્પેશ ઠાકોર પર હુમલો કર્યો હતો, જોકે ત્યારે નક્કર કાર્યવાહી ન કરાતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર S.A. પટેલને સસ્પેન્ડ પણ કર્યા। આ હત્યાની ઘટના મામલે મૃતકના પરિવારજનોનો આરોપ છે કે આરોપી બુટલેગર છે, જેમને શંકા હતી કે મૃતક અલ્પેશ ઠાકોરે તેમનો માલ પકડાવી દીધો છે અને આ શંકાની અદાવત રાખી પહેલા હુમલો કર્યો અને 2 દિવસ બાદ હત્યા પણ કરી। ત્રણેય આરોપીઓને સાથે રાખીને જે તે સમયે જે ઘટના થઈ હતી તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલું। આ જે ત્રણેય આરોપી છે તેમાંના 2 આરોપી જિગ્નેશ શર્મા અને વિશાલ ચુનારા બંને વ્યક્તિઓનો ગુનાહિત ઇતિહાસ ભૂતકાળનો પણ જણાઈ આવેલ છે અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓની જે જૂની અદાવત હતી જે મરણ જનાર સાથેની, તે અદાવતના આધારે આ મૃત્યુ એમણે જે આ ખૂનની કોશિશ કરીને ખૂન કરેલ છે। અમદાવાદના કાગડાપીઠમાં મર્ડરની ઘટના મામલે આરોપીને ઘટના સ્થળ પર લાવી અને રિકન્સ્ટ્રક્શન પંચનામાની પ્રોસેસ કરવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો કે આ ત્રણેય આરોપી છે, જિગ્નેશ, બિલ્લો અને યુવરાજ। એ ત્રણેય આરોપીને જે ન્યૂ ક્લોથ માર્કેટ ગેટ નંબર 5 આવેલો છે ત્યાં મેલડી માતાના મંદિરની આગળ જ હત્યાની ઘટના બની હતી, ત્યાં લાવવામાં આવ્યા અને એની પૂછપરછ કરવામાં આવી। ત્રણેય આરોપીની અક્કલ અને શાન ઠેકાણે આવી ગઈ છે। ત્રણેય આરોપી હવે હાથ જોડતા થઈ ગયા છે। તપાસ અધિકારી અને કાગડાપીઠ પોલીસના ત્રણેય આરોપીને ઘટના સ્થળ પર લઈને પહોંચી હતી। લોકોમાં ડર ન રહે, ખોફનો માહોલ ન રહે, એ પ્રકારની આખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટેનો પ્રયાસ હતો અને આપ જોઈ રહ્યા છો કે આજુબાજુ પણ લોકોની ભીડ જમા થઈ ગયેલી જોવા મળી રહી છે અને પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે। આરોપીઓ ફરી આ પ્રકારે કોઈ કૃત્યના આચરે, અસામાજિક તત્વો બેફામ ન બને એ માટે એક આ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ આરોપીઓને ઘટનાસ્થળ પર લાવી અને પંચનામું કરવાની આખી પ્રક્રિયા છે એ કરવામાં આવી અને પરત લઈ જવામાં આવ્યા છે। કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।